નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કેશોદ ડેપોના જીએસઆરટીસીના બધા જ રૂટની. તો વાત કરીશું આપણે પહેલા રૂટની, જે કેશોદથી નાથદ્વારા રહેવાનો છે, જેની બસ ઉપડશે બપોરે 12:20 અને તમને પહોંચાડી દે છે નાથદ્વારા સવારે 6:30 કલાકે. અંતરની વાત કરીએ તો કુલ 652 કિલોમીટરની આ જર્ની રહેવાની છે, જે કેશોદથી નાથદ્વારા રૂટ પર ચાલે છે વાયા જુનાગઢ, જેતપુર, રાજકોટ, ચોટીલા, અમદાવાદ, હિંમતનગર, શામળાજી, ખેરવાડા, ઉદયપુર થઈ તમને પહોંચાડી દે છે નાથદ્વારા રાજસ્થાન. રૂટ નંબર 2, જે કેશોદથી બોટાદ રહેવાનો છે, જેની બસ કેશોદ બસ સ્ટેશનથી બપોરે 1 કલાકે ઉપડે છે અને પહોંચાડી દે છે સાંજે 7:20 કલાકે. કુલ અંતરની વાત કરીએ તો 210 કિલોમીટરની આ જર્ની રહેવાની છે, જે વાયા વંથલી, જુનાગઢ, જેતપુર, વીરપુર, ગોંડલ, આટકોટ, જસદણ થઈ તમને પહોંચાડી દે છે બોટાદ. વાત કરીએ મિત્રો રૂટ નંબર 3ની, જે કેશોદથી દાહોદ રહેવાનો છે, જે ઉપડશે સાંજે 4:30 કલાકે કેશોદ બસ સ્ટેશનથી અને પહોંચાડી દે છે દાહોદ રાત્રે 4:10 કલાકે. 572 કિલોમીટરની આ જર્ની રહેવાની છે, જે વાયા વંથલી, જુનાગઢ, જેતપુર, વીરપુર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, નડિયાદ, ઉમરેઠ, ડાકોર, ગોધરા, લીમખેડા થઈ તમને પહોંચાડી દે છે દાહોદ. રૂટ નંબર 4, જે કેશોદને કચ્છ સાથે જોડે છે, જે કેશોદથી ભુજ રૂટ રહેવાનો છે, જેની બસ ઉપડશે સવારે 9:30 કલાકે અને પહોંચે સાંજે 7:40 કલાકે. 400 કિલોમીટરની આ જર્ની રહેવાની છે, જે વાયા વંથલી, જુનાગઢ, જેતપુર, વીરપુર, ગોંડલ, રાજકોટ, ટંકારા, મોરબી, ભચાઉ, ગાંધીધામ, અંજાર થઈ તમને પહોંચાડી દે છે ભુજ. કેશોદથી સુરત રૂટની, જેની બસ ઉપડશે સાંજે 4:15 કલાકે અને પહોંચાડી દે છે સુરત સવારે 6:30 કલાકે. 623 કિલોમીટરનો આ રસ્તો રહેવાનો છે, જે વાયા જુનાગઢ, જેતપુર, વીરપુર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કામરેજ થઈ તમને પહોંચાડી દે છે સુરત. કેશોદથી અમદાવાદ રૂટની વાત કરીએ, એ ડિલક્સ એક્સપ્રેસ બસ રહેવાની છે, જેની બસ ઉપડશે બપોરે 2:45 કલાકે, પહોંચશે રાત્રે 11:40 કલાકે. 377 કિલોમીટરની આ રસ્તો રહેવાનો છે, વાયા વંથલી, જુનાગઢ, જેતપુર, વીરપુર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, સરખેજ, નહેરુનગર, પાલડી થઈ તમને પહોંચાડી દે છે અમદાવાદ. કેશોદથી ભાવનગર રૂટની વાત કરીએ તો લક્ઝરી કોચ બસ રહેવાની છે આ રૂટ પર, જે ઉપડશે બપોરે 12:30 કલાકે અને પહોંચાડી દે છે ભાવનગર રાત્રે 8:40 કલાકે. 332 કિલોમીટરની આ જર્ની રહેવાની છે, વાયા વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના, મહુવા, તળાજા થઈ તમને પહોંચાડી દે છે ભાવનગર. કેશોદથી પાવાગઢ રૂટની વાત કરીએ, જેની બસ ઉપડશે 8:30 કલાકે રાત્રે અને પહોંચાડી દે છે સવારે 6:55 કલાકે પાવાગઢ બસ સ્ટેશન. 500 કિલોમીટરની જર્ની રહેવાની છે અને સ્લીપર કોચ બસ રહેવાની છે, વાયા વંથલી, જુનાગઢ, જેતપુર, વીરપુર, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, વડોદરા થઈ તમને પહોંચાડી દે છે પાવાગઢ. કેશોદ ગાંધીનગર રૂટની વાત કરીએ તો આ રૂટ પર સ્લીપર કોચ બસ ચાલે છે, જે ઉપડશે રાત્રે 9:30 કલાકે અને પહોંચાડી દે છે તમને ગાંધીનગર સવારે 7:45 કલાકે. 445 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે, વાયા જુનાગઢ, જેતપુર, વીરપુર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, નહેરુનગર, પાલડી, અમદાવાદ, બાપુનગર થઈ પહોંચાડી દે છે ગાંધીનગર. કેશોદથી વિસનગર રૂટની વાત કરીએ તો આ રૂટ પર ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે, જે ઉપડશે સવારે 8:10 કલાકે અને પહોંચાડી દે છે વિસનગર સાંજે 5:35 કલાકે. 409 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે, વાયા વંથલી, જુનાગઢ, જેતપુર, વીરપુર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, ચોકડી થઈ બાળવા, સરખેજ, અમદાવાદ, પાલડી, રાણીપ, ગાંધીનગર થઈ તમને પહોંચાડી દે છે વિસનગર
જે તમે જોઈ શકો છો. મિત્રો, તમારે કોઈ અન્ય રૂટના વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરવા વિનંતી, તેમજ આ વિડીયોને લાઇક કરવા વિનંતી. તમારે કોઈ અન્ય વિડીયો જોતા હોય તો આ પ્લેલિસ્ટ પર ક્લિક કરો. આભાર.